મિત્રો, કેંગન મેડિકલ ડિવાઇસમાં રેડ બોલ નીચે આવી જાય ત્યારે એન્હાન્સર ભરવાનું સૂચન હોય છે. તો આવો એન્હાન્સર ઘરે કેવી રીતે બનાવી શકાય તેની વિડીયો આજે આપણે નિહાળીશું. સૌપ્રથમ આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. એક તો ટાટા સોલ્ટ મીઠું, બોટલ અને ફનલ. આ 3 વસ્તુ હોય તો આપણે ઘરે એન્હાન્સર બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ તેમાં આપણે શું કરવાનું છે, મશીન આપણે ડિવાઇસ ઓફ કરીશું. ત્યારબાદ આ જમણી બાજુનું ઢાંકણું ખોલીને એન્હાન્સર ટેન્ક કાં તો બહાર કાઢીશું અથવા તો ઉપરના બટનને આ રીતે ફેરવી અને એનું ઢાંકણું ખોલી નાખીશું. ત્યારબાદ આ બોટલમાં આપણે ટાટા સોલ્ટ મીઠું લેવાનું છે, પણ આ ફનલ ભરીને. આ ફનલમાં કાં તો તમે 4 ચમચી મીઠું નાખી દો અથવા તો ડાયરેક્ટ આ રીતે ફનલ સંપૂર્ણ ભરાઈ જાય તે રીતે મીઠું આપણે નાખીશું. ધ્યાન રાખીએ કે આપણે ટાટા મીઠું જ લઈએ. ત્યારબાદ આ મીઠાને આપણે આ બોટલમાં ભરી દઈશું. બોટલમાં ધીમે રહીને આ મીઠું ભર્યા પછી તેમાં કયું પાણી લેવું, તો આપણે ડિવાઇસ ચાલુ કરીને કાં તો 6 pHનું કાં તો 7 pHનું પાણી લઈ અને પાણીની બોટલ બ્લુ માર્ક છે ત્યાં સુધી ભરી દઈશું, બ્લુથી થોડું ઉપર. અને પછી એ પાણી ભર્યા પછી બોટલનું ઢાંકણું બંધ કરીને 3 કે 4 મિનિટ આ બોટલને શેક કરીશું. સારી રીતે બોટલને હલાવવાથી મીઠું ઓગળી જશે અને મીઠું સંપૂર્ણપણે ઓગળી જાય ત્યારબાદ આપણે આ ટેન્ક કાં તો બહાર પણ કાઢી શકીએ છીએ અથવા તો ટેન્ક અંદર હોય તો પણ પાણી ન ઢોળાય તે રીતે ફનલનો ઉપયોગ પણ કરી શકાય અથવા તો ડાયરેક્ટ તમે આ બોટલને પ્રેસ કરીને પ્રેશરથી આ ટેન્કમાં ઓગાળેલું મીઠું, જેને આપણે એન્હાન્સર કહીએ છીએ, તે બોટલમાં ભરી શકીએ છીએ. રેડ લાઇન છે એન્હાન્સર ટેન્કની, ત્યાં સુધી પાણી ભરાઈ જવું જોઈએ એટલે રેડ બોલ ઉપર આવી જશે અને આપણે આ પાણીનો ઉપયોગ 11.5 pHનું પાણી અને 2.5 pHનું પાણી ચામડીના રોગોમાં ઉપયોગ કરવા માટે વાપરીએ છીએ તે મેળવી શકાય છે. ત્યારબાદ આ ઉપરની કેપને બંધ કરી દઈશું. કદાચ પાણી ઢોળાયું હોય તો કોઈ સ્વચ્છ કપડાં વડે સાફ કરી દઈશું અને ત્યારબાદ એ ઢાંકણું બંધ કરી દઈશું. અને ત્યાર પછી આપણે 11.5 pH પાણી અને 2.5 પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ.